157/1/1 એમાં કયા પ્રકારની? એમાં હદ માપણી જ થાય, કારણ કે ઓબ્લિક થઈ ગયો ને એટલે હદ માપણી જ થાય. સ્વતંત્ર સર્વે નંબર થઈ ગયો. પૈકી શબ્દ જ્યારે આવે છે તો જ હિસ્સા કરવાના થાય, કે પૈકી માપણી કરવાની થાય. પૈકી શબ્દ આવતો નથી તો તમારું સ્વતંત્ર સર્વે નંબર છે, હદ માપણી જ કરવાની. આગળ આવો. હવે એક સર્વે નંબર છે મારે 69 પૈકી 3 પૈકી 2. 69 પૈકી 3 પૈકી 1 ને પૈકી 2 એ ભાગ પડેલા છે. તો એકય ભાગ નથી, પેલા પહેલેથી બધા ભાગના લોચા જ છે. પૈકી 1 પૈકી 2 ને પછી પૈકી 3 તમારી પાસે છે. પછી એના પૈકી થયા છે એટલા જ નહીં, ઓલા એકના જેટલા પૈકી થયા છે એટલે એના જેટલા પુત્રો છે. પછી 2 ના જેટલા છે એ આખા સંઘને ભેગા થઈને અરજી કરવી પડે, એના વગર માપણી થાય નહીં. આ તો કયું માથું કૂટું છું 5 વર્ષથી. જાઓ, 5 વર્ષથી ખેડૂતોને આ તો સમજાવું છું કે સહભાગીદારી હકમાં બેઠા છો, પણ અડધા એડવોકેટ ને પેલા નહોતું સમજાતું કે સાહેબ આ હું સહભાગીદારી હક બોલે છે. સહભાગીદારી એને કહેવાય જ્યારે તમારે કોઈના પગ પૂછવા પડે. મારી હુવાંગ નીકળે તો મારે કોઈને પૂછવું પડે? ન પૂછવું પડે. તો હુવાંગ કરવા માટે તો આ માથું કૂટું છું. સર્વેયર પાસે જાય તો સર્વેયર બિચારા કે રમણીભાઈ ખેડૂતો સમજતા જ નથી, મારી માપણી હું કામ ન થાય, અમારા કાટલા પકડવા તૈયાર થઈ જાય છે. તો કે ખેડૂતો આટલું કમસે કમ સમજતા થયા તોય ઘણું. બોલો. પ્રમોગેશન પહેલા સાહેબ 500 1 2 3 ઈ નથી જોવાનું હતા, અને પ્રમોગેશન પછી 100 સ્વતંત્ર થઈ ગયો. 75 સ્વતંત્ર થઈ ગયો. એ સ્વતંત્ર થઈ ગયો. સ્વતંત્ર થઈ ગયો. જૂનું ભૂલી જાવ, છૂટાછેડા થઈ ગયા. હા, જૂનું ભૂલી જાવ. હયાત 7 નંબરમાં જ મેં કીધું ને, બતાવે છે એને કબજા માપણી જ કરવાની રહી.